હેલો ફ્રેન્ડ્સ, રીટાસ ક્રિએશનમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, આજની આપણી રેસીપી છે એકદમ હેલ્થ બેનિફિટથી ભરપૂર પાલક મેથીની સબ્જી। બીજું કે ફ્રેન્ડ્સ, જે લોકોને પાલક અને મેથી નથી ભાવતા એ લોકોને ખબર જ નહીં પડે કે આ સબ્જીની અંદર પાલક અને મેથી એડ કર્યા છે। ખાસ કરીને બાળકોને પાલક અને મેથી જરા પણ ભાવતા નથી હોતા, તો આ સબ્જી એટલી બધી ટેસ્ટી બની અને તૈયાર થાય છે કે બાળકોને ખ્યાલ જ નથી આવવાનો કે આ પાલક મેથીની સબ્જી છે। આખા શિયાળા દરમિયાન આ સબ્જી આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે। ખાસ કરીને બાળકો અને વડીલો, પ્રેગ્નન્ટ લેડી પણ આ સબ્જી બનાવી અને ખાઈ શકે છે। આફ્ટર બિફોર ડિલિવરી પણ તમે આ સબ્જી બનાવી અને રોજ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ। તો ચલો ફ્રેન્ડ્સ, આજની આપણી હેલ્ધી અને ટેસ્ટી ડીશ બનાવવાનું સ્ટાર્ટ કરીએ। હવે મેં અહીંયા મેથીની ભાજી લઈ લીધી છે। મેથીની ભાજીને એકદમ ધોઈ સાફ કરી અને સૂકવવા માટે છોડી દીધી છે। બીજી બાજુ મેં અહીંયા પાલક પણ લઈ લીધી છે। પાલકને પણ ધોઈ સાફ કરી અને સૂકવવા માટે છોડી દીધી છે। આ બંને ભાજીઓ સરસ રીતે સુકાઈ જાય પછી આપણે તેને નાના ટુકડાઓમાં કટ કરી અને તૈયાર કરી લઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। હવે મેં અહીંયા એક કઢાઈમાં 4 થી 5 ચમચી જેટલું તેલ લઈ લીધું છે ફ્રેન્ડ્સ। આપણે તેલ થોડું ચડિયાતું લઈશું। તેલ થોડું ગરમ થાય પછી આપણે એમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને હિંગનો વઘાર કરી અને આપણે ટમેટાં એડ કરી દઈશું। ટમેટાં એડ કરી અને આપણે ઢાંકણ ઢાંકી દઈશું જેથી કરી અને ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય। ટમેટાં થોડા સોફ્ટ થઈ જાય પછી આપણે અહીંયા લીલી ડુંગળી એડ કરીશું ફ્રેન્ડ્સ। જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો, પણ આ ભાજીમાં લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। જો પોસિબલ હોય તો તમે લીલી ડુંગળી યુઝ કરો। ટમેટાં અને ડુંગળી એકદમ સરસથી સોફ્ટ થઈ ગયા છે। આ સ્ટેજ ઉપર હું અહીંયા લીલું લસણ એડ કરી રહી છું ફ્રેન્ડ્સ। મેં અહીંયા લીલા લસણનો વ્હાઇટ પાર્ટ યુઝ કર્યો છે ફ્રેન્ડ્સ। આ વ્હાઇટ પાર્ટ આપણી સબ્જીમાં ખૂબ જ સરસ લાગે છે। ત્યારબાદ મેં અહીંયા લીલું લસણ અને લીલી ડુંગળીના પાન લઈ લીધા છે ફ્રેન્ડ્સ। આ પણ આપણી સબ્જીમાં ખૂબ જ સરસ લાગે છે, તો ચોક્કસથી એડ કરો ફ્રેન્ડ્સ। શિયાળા દરમિયાન માર્કેટમાં કોથમીર, પાલક, લીલું લસણ, લીલી ડુંગળી ખૂબ જ સારા એવા પ્રમાણમાં આવે છે, તો તેનો છૂટથી ઉપયોગ કરી લો ફ્રેન્ડ્સ। આ બધી સબ્જીઓને આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું। 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને છોડી દઈશું જેથી કરી અને આ બધી સબ્જીઓ એકદમ સોફ્ટ થઈ જાય અને ચડી જાય। પ્રોસેસ આપણે એકદમ સ્લો ગેસ ઉપર કરીશું જેથી કરી અને સબ્જીઓ ચડી જાય અને તળિયે ચોટી ન જાય, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ। હવે આ સ્ટેજ ઉપર આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। આ પેસ્ટે પણ આપણે બધા મસાલાઓમાં અને તેલમાં સરસ રીતે ચડવા દઈશું ફ્રેન્ડ્સ। એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું। વિડીયોમાં તમે જોઈ શકો છો વેજીટેબલ સરસ રીતે ચડી ગયા છે। આ સ્ટેજ ઉપર આપણે પાલક અને મેથીને આમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। પાલક અને મેથીને અલગથી બાફવાની જરૂર નથી, આપણે સીધા આ વેજીટેબલની અંદર જ આપણે આને મિક્સ કરીશું જેથી કરી પાલક અને મેથીના ન્યુટ્રિશન જળવાઈ રહે। આ બધા વેજીટેબલ અને તેલ એટલું બધું ગરમ હોય છે કે પાલક અને મેથી એકદમ થોડી જ વારમાં ચડવાથી સોફ્ટ થઈ જાય છે। વિડીયોમાં તમે જોઈ શકો છો, થોડી વાર આવી રીતે ઉપર નીચે ચલાવતા રહો જેથી કરી અને પાલક અને મેથી થોડી જ વારમાં સોફ્ટ થવા લાગે છે। મેથી વેજીટેબલ સાથે સરસ રીતે મિક્સ થઈ જાય પછી 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને છોડી દો જેથી કરી અને પાલક અને મેથી એકદમ ચડી જાય। હવે આ સ્ટેજ ઉપર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ફ્રેન્ડ્સ। મીઠું એડ કરવાથી ભાજીઓ ફટાફટ ચડી જાય છે। મેં 2 થી 3 વખત ઢાંકણ ઢાંકી અને ભાજીઓને ચડવા દીધી છે અને વચ્ચે વચ્ચે આવી રીતે ચલાવતા રહ્યું છે। 5 મિનિટ પછી આપણે ચેક કરીશું। જુઓ ફ્રેન્ડ્સ, આપણી ભાજી એકદમ સરસ રીતે ચડી ગઈ છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ભાજીમાં મસાલાઓ કરીશું। હવે મેં અહીંયા 2 ચમચી જેટલો મરચું પાવડર લઈ લીધો છે, 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર લઈ લીધો છે અને અડધી ચમચી જેટલો આપણે હળદર પાવડર લઈશું અને આ બધા મસાલાઓને આપણે સરસ રીતે ભાજીમાં હળવા હાથે મિક્સ કરી દઈશું। બધા મસાલાઓ સબ્જીમાં સરસ રીતે ચડી જાય અને તેલ છૂટું પડવા માંડે। આ સ્ટેજ ઉપર આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ફ્રેન્ડ્સ। આ ચણાના લોટને આપણે અલગથી ભૂનવાની કે શેકવાની જરૂર નથી, આપણી સબ્જી એટલી ગરમ જ હોય છે કે અંદર લોટ સરસ રીતે શેકાઈ જાય છે અને સરસ રીતે મિક્સ થઈ જાય છે અને ચડી પણ જાય છે। ચણાનો લોટ એડ કરવાથી આપણી સબ્જીની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે ફ્રેન્ડ્સ। બસ થોડી વાર માટે આપણે ચણાનો લોટ અને બધા મસાલાઓને આવી રીતે મિક્સ કરતા રહો અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખો
બસ થોડી જ વારમાં આપણી સબ્જી બની અને તૈયાર થઈ જાય છે. ફ્રેન્ડ્સ, આપણી સબ્જી બની અને તૈયાર છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું. જો ફ્રેન્ડ્સ તમે વધારે ચાહો તો પણ વધારે ઘી એડ કરી શકો છો. ઘી આપણી સબ્જીમાં ખૂબ જ સરસ લાગે છે. બસ તો ફ્રેન્ડ્સ, આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ બંધ કરી દઈશું. જો ફ્રેન્ડ્સ, આ સબ્જી તમે પ્રેગ્નન્સીમાં અથવા તો ડિલિવરીમાં અથવા તો કોઈ બીમાર વ્યક્તિ માટે બનાવી રહ્યા છો તો આપણે લીલા અને સૂકા મરચાંનું પ્રમાણ એકદમ ઓછું કરી દઈશું. જો તમે ચાહો તો ઘી વધારે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, એકદમ હેલ્થ બેનિફિટથી ભરપૂર આપણી પાલક મેથીની સબ્જી બની અને તૈયાર છે. ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો. જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા નિયર અને ડિયરને શેર કરો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ખૂબ જ જલ્દી મળીશું આવા યુઝફુલ વિડીયો સાથે. ત્યાં સુધી બધા ફ્રેન્ડ્સને આવજો.